પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ ન કરવામાં આવતા આજે પાટણ જિલ્લા એનએસયુઆઈ અને પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે યુનિવર્સિટીમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. અહીં તેઓ નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ ભૂખ હડતાલ પર બેઠા હતા. દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે કુલપતિની ચેમ્બરમાં ઘૂસી કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે ત્રણ વાર દારૂ ઝડપાયો હોવા છતાં તમે કેમ ચૂપ છો? જો તમારી ફરિયાદ પોલીસ ન લે તો તમારે આગળ ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે, તે તમે કેમ નથી કરતા? દરમિયાન યુનિવર્સિટીમાં પ્રવેશવા બાબતે ધારાસભ્ય અને એનએસયુઆઈ કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન યુનિવર્સિટીમાં પોલીસ કર્મચારીને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ લાફો માર્યો હતો. ત્યારે યુનિવર્સિટીના જે પોલીસ કર્મચારીઓ હતા તે હાલ ઓફ ડ્યુટી હતા અને તે બીજા કામ માટે આવ્યો હોવાનું સામે આવ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ હેમચંદ્રાચાર્ય જેવા મહાન સંત વિદ્વાન જૈનાચાર્યના નામે સ્થપાયેલી યુનિવર્સિટી છે. વર્ષોથી યુનિવર્સિટી સ્થપાયા બાદ કુલપતિ યાજ્ઞિક સાહેબ કે દવે સાહેબ જેવા કુલપતિઓની મહેનતથી યુનિવર્સિટી એ વિશ્વ લેવલે નામ ધરાવતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માત્ર ભ્રષ્ટાચારી કુલપતિઓની નિમણૂક થાય છે. જે કુલપતિ અહીં નિમણૂક થયા એ તમામ મોટા ભાગના કુલપતિઓ છેલ્લા 3 ભ્રષ્ટાચાર સામેલ થયેલા છે. અગાઉના પૂર્વ પણ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીની કમિટીમાં એમના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર સાબિત થયો છે, ગેરરીતિ સાબિત થઈ છે અને એમના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરવાની સરકારે રિપોર્ટ આપ્યો છે. સીઆઈડી ક્રાઇમે પણ રિપોર્ટ આપ્યો છે. એના સિવાય ઉપવાહિની કૌભાંડ હોય, આ ડોક્ટર આદેશપાલ પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી આવ્યા, એના પછી એમના વિરુદ્ધમાં લોકાયુક્તે એમને દોષિત સાબિત કર્યા. પરંતુ સરકાર અને ભ્રષ્ટાચાર સાચવી રહી છે અને એનાથી પણ વધુ જે રીતે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની અંદર લોકાગીરી ચાલી રહી છે, લોકો ખુલ્લેઆમ તલવારો અને સળી લઈ અને યુનિવર્સિટીના કુલપતિના મુખ્ય જે વહીવટી ભવન છે એની સામે આવી જતા હોય, આના લીધે વિદ્યાર્થીઓના મગજ ઉપર ડર અને માહોલ છે. બીજી બાજુ યુનિવર્સિટીમાંથી વારંવાર દારૂ પકડાતો હોય. થોડા સમય પહેલા યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હતી, એના વિડીયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા. જે રીતે દારૂની મહેફિલ માણવા લોકો એ અધિકારીની હાઈકોર્ટના અધિકારીને ખોટી ઓળખ આપી, જે યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ કુલપતિ કે પોલીસ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી. મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આ કુલપતિના કે એસપીના માનીતા હોય, એમના કોઈ સગાવાલા થતા હોય તો એમના બંગલામાં અને કુલપતિના બંગલામાં જઈને દારૂની માફીનો કરાવે. શા માટે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છે અને શિક્ષણ મંત્રી પણ આ બાબતે શા માટે સમજાતું નથી? હેમચંદ્રાચાર્યનું નામ જે રીતે બદનામ થઈ છે, યુનિવર્સિટીનું નામ બદનામ થઈ છે, એના લીધે સમગ્ર દેશની અંદર ગુજરાતની અંદર યુનિવર્સિટીની સાપ એ લડાઈ રહી છે. એના વિદ્યાર્થી એડમિશન થયા નથી, ડિગ્રીની કોઈ વેલ્યુ નથી અને ફરીથી યુનિવર્સિટીની અંદર જે શિક્ષણનો માહોલ પેદા થાય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, એના માટે અમે આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો. આગામી સમયની અંદર જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાત તાલુકાની જિલ્લા જઈ અને અમે આંદોલન કરી અને ઉગ્ર આંદોલન કરી અને ઉત્તર ગુજરાતના યુવાનોને વાલીઓને. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.